અમરેલી જિલ્લાના બાબરા સીએચસી ખાતે હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રક્ત કલેક્શન કરાયું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મકવાણા, ડોક્ટર વોહરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશ શલખણા ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં મહેશકુમાર પાઠકે 70મી વખત તેમજ કૈલાસબેને 33મી વખત રક્તદાન કરી યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડી હતી। સીએચસી બાબરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બાબરા અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર બાબરા તાલુકા અમરેલી દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે। લોકો જોડાઈ રહ્યા છે આ યજ્ઞમાં અને પોતાની રીતે આ રક્તદાન કરી રહ્યા છે। રક્તદાન મહાદાન તરીકે આપ સબ જાણો છો કે સૌથી મોટું દાન છે। પોતાનું લોહી આપી અને બીજાને બીમારીમાંથી બહાર કાઢવું, બીજાને જીવન આપવું, જેથી કરીને સર્વ નાગરિકોને, સર્વ જનતાને અપીલ કરું છું કે આ મહાયજ્ઞમાં, આ દાનમાં જોડાય અને આપણા જેવા બીજા મનુષ્યોના જીવનમાં નવો જીવન સંચાર કરીએ અને મળી એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર થઈ અને આપણા સમાજને સુશક્ત અને મજબૂત કરીએ। હું મહેશકુમાર રમેશચંદ્ર પાઠક તારીખ 14/6/2024ના રોજ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં બાબરા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા બ્લડ ડોનેશન શાંતાબેન જનરલ હોસ્પિટલ વતી 70મી વખત હું બ્લડ ડોનેશન કરું છું। આવનારી પેઢીને પણ એવી હું પ્રેરણા કરું છું કે બ્લડ ડોનેશન કરતા રહે, એવી મારી વિનંતી છે, અપીલ છે।